નમસ્કાર સુપર 6 સાથે હું છું જિજ્ઞાસા। સુપર 6 માં આપ સૌનું સ્વાગત છે। આજે કરીશું મહત્વના 6 મુદ્દાઓની વાત। ફક્ત 9 વર્ષની બાળકીએ સ્કૂલમાં ચોથા માળેથી શા માટે લગાવી મોતની છલાંગ એ જોઈશું અને અંધશ્રદ્ધાની આગમાં દાજી રહેલા આદિવાસી સમાજના ચોંકાવનારા દ્રશ્યો પણ આપને બતાવીશું। ગુજરાત સહિત દેશભરમાં હિંસક પ્રાણીઓએ ફેલાવેલી દહેશતની પણ વાત કરીશું અને અંતરિક્ષમાં ફરી એક વખત ઇસરોએ રચેલો ઇતિહાસ પણ આપને બતાવીશું અને સાથે જ લોટરીની એક ટિકિટે બાળકને કેવી રીતે કરોડપતિ બનાવ્યા છે તેની પણ વાત કરીશું। ત્યારે સૌથી પહેલા નજર કરીએ આજના 6 મહત્વના મુદ્દાઓ પર। આજે સૌથી પહેલા મુદ્દામાં વાલીઓને આપવાની છે ચેતવણી। નાની વયના બાળકોના આપઘાતના ચિંતાજનક બનાવો સતત વધી રહ્યા છે। ત્યારે જયપુરમાં બની એક એવી ઘટના કે જેણે સમગ્ર દેશને કરી દીધો છે સ્તબ્ધ। બીજા મુદ્દામાં વાત અસામાજિક તત્વોના આતંકની। અમદાવાદમાં ફક્ત 420 રૂપિયા માટે લુખ્ખાઓએ કેવી 420 કરી છે તે જોઈશું। બિલની માથાકૂટમાં લુખ્ખાઓની ટોળકીએ દુકાનદાર પર કરેલા જીવલેણ હુમલાના દ્રશ્યો આપને બતાવીશું। અને ત્રીજા મુદ્દામાં વાત અંધશ્રદ્ધાની આગમાં દાજી રહેલા આદિવાસી સમાજની। દાહોદમાં મૃતક પરિવારજનો આત્મા લેવા પરિવાર ભુવા સાથે વાજતે ગાજતે હોસ્પિટલ પહોંચ્યા। ગાતલા વિધિ નામે ઓળખાતી આ પરંપરા શું છે તે આપને જણાવીશું। અને ચોથા મુદ્દામાં વાત કરીશું ગુજરાત સહિત દેશભરમાં હિંસક પ્રાણીઓએ મચાવેલા હાહાકારની। ગુજરાતમાં સિંહ, દીપડા અને મગરના આટાફેરાએ કેવો ભયનો માહોલ સર્જ્યો છે તે જોઈશું। તો યુપીમાં વાઘે કરેલા હુમલાના દ્રશ્યો પણ આપને બતાવીશું। પાંચમા મુદ્દામાં જોઈશું કિસ્મતનો અનોખો ખેલ। કરોડપતિ બનવું એ દરેકનું સપનું હોય છે, પરંતુ પંજાબમાં 11 વર્ષના બાળકનું નસીબ એવું ખુલ્યું કે તે રાતોરાત બની ગયો કરોડપતિ। અને અંતમાં આપને બતાવીશું અંતરિક્ષમાં ઇસરોએ ફરી એક વખત લહેરાવેલા તિરંગાના દ્રશ્યો। ઇસરોના બાહુબલી રોકેટે વિશાળકાય ઉપગ્રહને લઈને સફળ ઉડાન ભરી છે। આખરે ઉપગ્રહનું ભારત માટે શું મહત્વ છે તેનું પણ કરીશું વિશ્લેષણ।